નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોહરમ પર્વનો ચાંદ દેખાવાની સાથે જ મુસ્લિમ સમાજના નવા વર્ષની શરૂઆત થઈ। મુસ્લિમ સમાજના લોકોના મોહરમ પર્વની શરૂઆત થઈ ચૂકી છે। ઇસ્લામિક મહિનો એટલે કે મોહરમ મહિનાનો પ્રથમ ચાંદ દેખાવાની સાથે જ નવા વર્ષની શરૂઆત થઈ। જોરાવર પીર દરગાહના ગાદી નશીન સૈયદ સજ્જાદ હુસૈન વજાહદ હુસૈન કે જેઓ દ્વારા શહેરીજનોને મોહરમ પર્વ એટલે કે ઇસ્લામિક પ્રથમ મહિનાની શુભકામનાઓ પાઠવવામાં આવી। આજે મોહરમનો જે પર્વ ઇસ્લામિક મહિનાનો પહેલો મહિનો છે અને ન્યૂ યર બી કહેવાય। આજથી ચાંદરાત છે, આજથી પહેલો ચાંદ લાગી જાય અને મોહરમની શરૂઆતમાં ઇમામ હુસૈન સાહેબ જે છે એમનો બી બહુ મોટો વાક્યો થઈ ગયો છે। જે મોહમ્મદ પૈગંબર સાહેબ જે છે રસુલ્લા સાહેબ, એમના નવાસા ઇમામ હુસૈન સાહેબની યાદમાં તાઝિયા શરીફ બી કરવામાં આવે છે અને એ અહીંયા જોરાવર પીર ચિશ્તિયા સિલસિલાથી છે અને પીર વજા હુસૈન બાવા સાહેબનો આ સિલસિલો શરૂ છે અહીંયાથી। અને અહીંયાથી આ જે તાઝિયા શરીફનું એમના સમયથી ચાલી રહ્યું છે ને ચોથા ચાંદથી લઈને 10મા ચાંદ સુધી અહીંયા તાઝિયા શરીફની સ્થાપના કરવામાં આવે છે અને દેશ વિદેશથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધા ધર્મના મઝહબના લોકો અહીંયાથી આવી ઇમામ હુસૈન સાહેબની યાદમાં એમાં સામેલ થાય છે, એમની થકી દુઆઓ માંગે છે અને એમની દુઆઓથી બધાની મન્નતો, મુરાદો, દુઆઓ પૂરી થાય છે અને દર વર્ષે લોકોની મુરાદો અલગ અલગ લઈને આવે છે, લોકોની મુરાદો પૂરી થાય છે અને આ મોહરમનો નવો પર્વ છે। એમાં મુસ્લિમો નવું વર્ષ એટલી ધૂમધામ જોશથી નથી મનાવતા, કેમ કે એમાં પહેલા મહિનામાં ઇમામ હુસૈન સાહેબની શહીદી થઈ હતી અને ગમ બી નથી મનાવતા અને ખુશી બી નથી મનાવતા। અને બધા તાઝિયાદારીવાળાઓથી મને ઉમ્મીદ છે અને હું એમને અરજ કરું છું કે આપણે તાઝિયા શરીફ બિલકુલ ઇજ્જત, અદબ અને મોહબ્બતથી આપણે એમનું એ બનાવીએ અને એમાં કોઈ બી તરીકેથી આપણા ઇમામ હુસૈન સાહેબનું અને આપણું નામ અને ઇસ્લામનું નામ ખરાબ થાય એવું કોઈ બી કામ કરવું નહીં જોઈએ અને બહુ ઉછલકૂદ, નાચ ગાન અને બહુ ફેશન નથી કરવાની અને બસ આપણે સાદાઈથી અને કુરાન શરીફ, નમાઝો, ઇબાદતો, બંદગીઓ કરીને દિવસો મનાવવાના છે અને ઇમામ હુસૈન સાહેબની સેવા આપવાની છે અને લોકોને નિયાઝો તકસીમ કરો, છબીલો પાણીની લગાવો, ગરીબોને મદદ કરો, ઇમામ હુસૈન સાહેબના જે બતાવેલા રાસ્તા છે એના પર ચાલવાનું છે અને નયા વર્ષની બધાને શુભકામના આપીએ છીએ, મુબારકબાદી આપીએ છીએ બધા તમામ ઇસ્લામના બિરાદરોને અને દુઆ છે કે આ વર્ષ આખું વર્ષ સારું જાય, ખુશીઓથી ભરેલું રહે તમામનું અને રોજી ધંધામાં બરકત થાય અને અમારા દેશનું બી નામ રોશન થાય અને દેશમાં એકતા, મોહબ્બત અને ભાઈચારો હંમેશા બનો રહે અને પોલીસની બી આમાં કામગીરી સારી રહે એવી ઉમ્મીદ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનથી બી ઉમ્મીદ છે કે બધું વ્યવસ્થા બરાબર કરે અને આ પાક પર્વ પવિત્ર દિવસમાં સાફ સફાઈથી લઈને બધી વસ્તુનું ધ્યાન રાખે અને એ અમારી અરજી છે। અહીંયા અલાવો ખોલવામાં આવે છે કે ઇમામ હુસૈન સાહેબ જ્યારે કરબલામાં હતા આપ સાહેબ, ત્યારે ત્યાં અલાવાની જે એક આપ લોકો અલાવો કરતા હતા અને એક ત્યાં ઠંડી રાતે બહુ હતી એ આખો એક મંજર અહીંયા ઊભો કરવામાં આવે છે એમની યાદમાં અને આખું એમનું રોજો એનું અલાવા અહીંયા 7મા અને 9મા ચાંદે અલાવોમાં આગ સળગાવીને અહીંયા અમારા ફેમિલીના છે, અમુક અમારા મુરીદો છે, એ આગમાં ઇમામ હુસૈન સાહેબનું નામ લઈને અલાવો ઉપર ચાલે છે, આગમાં કૂદે છે અને આગની લાતોથી એને બુઝાવી દઈએ છીએ અને એના ઉપર ચાલીએ છીએ। એનાથી અમને બતાવવામાં આવે છે કે ઇમામ હુસૈન સાહેબના જ્યારે અમે ગુલામો, એમના ચાહકોને જ્યારે એમના યાદથી અમને પગમાં બી કશું નથી થતું તો આપ સાહેબને બી કંઈ થઈ શકતું નહીં હતું, પણ ખુદાને, અલ્લાહ તાલાને એમને વાદો હતો કે ઉમ્મતને માટે અને હક અને સચ્ચાઈ પર ચાલવા માટે એમને શહીદી આપી હતી અને
જ્યારે એમના ગુલામોને કંઈ નથી થતું એમના નામથી, તો એમને બી કંઈ થઈ શકતું નહીં હતું. પણ એક દુનિયામાં એક કુરબાનીનો એક મેસેજ આપવા, એક ખુદાની રાહમાં ચાલવાવાળાની સચ્ચાઈની પેગામ પહોંચાડવા આપે આ આખું કુરબાની આપી છે. મારું નામ સૈયદ સજ્જાદ હુસેન વજાદ હુસેન, હઝરત સૈયદ વજાદ હુસેન બાવા સાહેબ ચિશ્તી ઝોરાવરબી વલી અલ્લાહ રહમતુલ્લાહ અલૈહ સાહેબના ગાદી નસીન એમના હું દીકરો થાઉં, એમનો બેટો થાઉં અને અહીંયા બધાને મન્નત મુરાદો અને દુઆઓ આપું છું. હું અહીંયા ગાદી નસીન છું.